સમસ્ત સનાતન હિન્દુ સમાજ દ્વારા ભુજમાં રખડતા ઢોરોને યોગ્ય જગ્યાએ ખસેડવા અંગે માંગ કરાઈ। ભુજ શહેરના જુદા જુદા વિસ્તારોમાં રખડતા ઢોર જે ભુજની અંદર રખડી રહ્યા છે, જેના કારણે ટ્રાફિક સમસ્યા, વૃદ્ધ, મહિલાઓ તેમજ તે રખડતા ઢોરને કતલખાને લઈ જવાતા અટકાવવા નગરપાલિકાની પોતાની જવાબદારી પ્રમાણે કામગીરી કરવાની હોય છે, પરંતુ તે પ્રમાણે કામગીરી કરવામાં આવતી નથી। તો યોગ્ય રીતે કામગીરી કરવા માટે રખડતા ઢોરોને પાંજરે પૂરવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી હતી। જો નગરપાલિકા આ કામગીરી કરી શકતી ન હોય તો સમસ્ત સનાતન હિન્દુ સમાજને લેખિતમાં આપે તો તેઓ રખડતા ઢોર માટે કોઈક વ્યવસ્થા કરી શકે, જેનાથી ગૌ હત્યા અને ભુજ શહેરની ટ્રાફિક સમસ્યાથી બચી શકાય। નરેન્દ્ર ભાટિયા નામ છે મારું। અત્યારે અમે રજૂઆત કરી છે ભુજમાં રખડતા ઢોરો માટે, અને નગરપાલિકાને ઘણા ટાઈમથી આવેદનપત્ર આપવામાં આવ્યા છે, પણ હજી સુધી કોઈ સમસ્યાનો હલ નથી થયો। પણ આ જો રખડતા ઢોરોને નગરપાલિકા પકડીને વ્યવસ્થિત જગ્યાએ મૂકે તો બે મોટા પ્રશ્નો હલ થઈ જાય એવી છે। એક તો કતલખાને જતી ગાયો બચે, અને બીજો ટ્રાફિક સમસ્યા। બે મોટા પ્રશ્નોમાંથી ભુજને છુટકારો મળે એના માટેની અમારી રજૂઆત છે। ચર્ચા અમે એવું થઈ છે કે અત્યારે લોકભાગીદારીથી અમે એમની સાથે રહી અને સંપૂર્ણ કામ કરી અને જલ્દીથી જલ્દી ઢોરો બધા પકડી ઢોરવાડામાં લઈ જઈને જે માલિકો હોય એમના પર કાયદેસરની કાર્યવાહી ચાલુ કરવામાં આવે।